ભાવનગરના બગદાણામાં કોળી સમાજના યુવક પર હુમલાનો મામલો। સુરતથી કોળી સમાજના લોકો બગદાણા જવા માટે રવાના થયા। મોટી ગાડીઓના કાફલા સાથે કોળી સમાજ ભાવનગરમાં પહોંચ્યો છે। ઇજાગ્રસ્ત યુવકની ખબર અંતર પૂછવામાં આવી। વરાછા અને કાંઠા વિસ્તારના કોળી સમાજના લોકો ભાવનગર પહોંચ્યા છે। કોળી સમાજની મુખ્ય માંગ છે કે મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવે। ઋષિ ભારતી બાપુએ પણ કહ્યું કે ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે। બે પ્રકારના ગુંડાઓ છે। એક ગુંડા કે જે જનતાના હિતમાં, દેશના હિતમાં, સનાતનના હિતમાં કામ કરતા હોય છે, એ ગુંડાઓ તો વંદનીય છે। પરંતુ જે ખોટી રીતે લુખ્ખાગીરી, દાદાગીરી કરે, નાના માણસોને દબાવવાના પ્રયાસ કરે, એવા લુખ્ખાઓને ગુજરાતમાંથી ને ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ। અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે। આજે પોલીસ પ્રશાસન પણ બે પ્રકારની છે। એક રાષ્ટ્રને વફાદાર અને અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર। કહેવાનું એ થાય કે આ જ્યારથી બનાવ બન્યો છે, ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા, એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો આવું લખી આરોપીને છાવરવામાં આવ્યા। તો તે પીઆઈ બેનને માત્ર ઘરે બેસાડવામાં આવ્યા, પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં। એક અધિકારી પછી બીજા અધિકારીની તપાસ આવી, પછી ત્રીજા અધિકારીની તપાસ આવી।